દેવગઢ બારિયા તાલુકાના રામા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બુધાભાઈ બારિયાના ખેતરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત કરી. આ તારીખ 7/2/2026 શનિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં વિદ્યાર્થીઓને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેના આયામ, ટપક સિંચાઈ, ટનલ પદ્ધતિ, મિશ્ર પાક સહિતની ખેતીની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને રાસાયણિક ખાતર અને દવા આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશેનો વચ્ચેનો તફાવત પણ ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા. દેવગઢ બારિયા તાલુકાના રામા ગામના ખેડૂત બુધાભાઈ બારિયા જેઓ કે 2016માં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા હતા અને બાદ વિવિધ જગ્યાએ તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આજે તેમનું ખેતર એક મોડલ ફાર્મ તરીકે ઓળખાય છે, ત્યારે આસપાસના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ લેવામાં આવે છે અને તેઓને તેમની પત્ની નીતાબેન બારિયા કૃષિ સખી તરીકે આસપાસના 3 ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ પણ આપી રહ્યા છે. જોકે જાસુડા ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ ખેડૂત બુધાભાઈ બારિયા અને તેમની પત્ની નીતાબેન બારિયાના પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતીને તૈયાર થયેલા મોડલ ફાર્મને જોવા માટે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવવા માટે મુલાકાત લીધી હતી. બાળકોને પ્રાકૃતિક ખેતી વિશેના આયામો, ગાય આધારિત અને વનસ્પતિમાંથી બનાવતી જંતુનાશક દવાઓ વિશે સાથે ખેતીની વિવિધ પદ્ધતિઓ જેવી કે ટપક સિંચાઈ પદ્ધતિ, ટનલ પદ્ધતિ, મિશ્ર પાક પદ્ધતિ સાથે ખેતી વિશેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.